કંપની તેના કુશળ મેનેજમેન્ટ દ્વારા ક્લાયન્ટોની રિસ્ક પ્રોફાઇલ એનાલિસિસ કરીને તેમની નાણાકીય જરૂરિયાતો સમજીને વિવિધ પ્રકારની સેબી દ્વારા મંજૂર થયેલ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ તેઓને દર્શાવે છે. કંપની આજની તારીખે 3500 કરતાં વધારે સંતોષકારક ક્લાયન્ટ ધરાવે છે. કંપની તેના 21 વર્ષથી મોતીલાલ ઓસવાલ લિમિટેડ સાથે સંકળાયેલ છે અને તેમના સબ બ્રોકર તરીકે શેર બજારમાં તથા શેર બજાર આધારિત અન્ય પ્રોડક્ટમાં કાર્યરત છે. આર્થમ ફિનસર્વ પાસે ક્લાયન્ટોની વિવિધ જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારની ફાઇનાન્શિયલ પ્રોડક્ટ છે, જે ₹1,000થી લઈને ₹5 કરોડ સુધીની પ્રોડક્ટ્સ પોતાના પોર્ટફોલિયોમાં ધરાવે છે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ્સ, ડિબેન્ચર્સ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ, એડવાઇઝરી પ્રોડક્ટ્સ જેવી વિવિધ પ્રોડક્ટ દ્વારા ક્લાયન્ટોને રોકાણ તથા આવકની ઉત્તમ તકો પૂરી પાડે છે. કંપનીએ છેલ્લા 4 વર્ષથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ, આલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ તથા પ્રાઇવેટ ઇક્વિટીમાં પણ અનેક ક્લાયન્ટોને સફળતાપૂર્વક રોકાણ કરાવી ઉત્તમ આવક ઊભી કરી આપેલ છે. સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ તથા અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ માટે આ સેગમેન્ટની નિષ્ણાંત કંપનીઓ સાથે સ્ટ્રેટેજિક જોડાણ કરીને તેનો લાભ પોતાના ક્લાયન્ટોને મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન અમારી કંપની મારફતે અમારા રોકાણકારોને આશરે 12થી વધારે સ્ટાર્ટઅપમાં રોકાણ કરાવેલ છે, જેમાંથી 2 સ્ટાર્ટઅપ શાર્ક ટેન્ક જેવા શોમાં પણ દર્શાવવામાં આવ્યા છે. એનઆરઆઈ ડેસ્ક મારફતે કંપની વિદેશી ભારતીયોને પણ સારું રોકાણ કરાવી સારું વળતર અપાવવામાં સફળ રહી છે. ગ્રાહકોને તેમની સંપત્તિનું યોગ્ય એસ્ટેટ પ્લાનિંગ કરી આપે છે. કંપની પાસે અનેક ગ્લોબલ ફંડ પણ છે, જેમાં સ્થાનિક રોકાણકારોને રોકાણ કરાવી ખૂબ જ સારું વળતર અપાવે છે. કંપની તેની આગવી કાર્યકુશળતા, ફાઇનાન્શિયલ એનાલિસિસ કરવાની ક્ષમતા, ફંડ મેનેજરોની કાર્યદક્ષતા માપવાની આવડત, ફાઇનાન્સમાં રહેલા રિસ્કને અસેસમેન્ટ કરવાની કુશળતા તેમજ તેનામાં રહેલ રિસ્કને સમજીને ક્લાયન્ટોને ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. સુરત મુકામે આટલા મોટા પાયે તથા રોકાણ કરવા માટે આટલી વિવિધ પ્રોડક્ટ સાથે કાર્ય કરતી આ એકમાત્ર કંપની છે. કંપનીના મેનેજમેન્ટમાં ફાઉન્ડર ડિરેક્ટર તરીકે શ્રી ધર્મેશભાઈ મહેતા કાર્યરત છે. તેમની સાથે શ્રી ઇલેશભાઈ પટેલ, શ્રી કરણભાઈ માળી તથા શ્રી જયેશભાઈ મહેતા ડાયરેક્ટર તરીકે વિવિધ સેગમેન્ટની પ્રોડક્ટ મેનેજ કરે છે. આ ઉપરાંત કંપનીના એડવાઇઝરી બોર્ડમાં સીએ શ્રી કમલ ચાંપાનેરિયા, સીએ શ્રી પાર્થ દેસાઈ સેવા આપી રહ્યા છે. શ્રી અપૂર્વભાઈ વોરા બિઝનેસ કન્સલ્ટન્ટ અમારી તમામ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અને અન્ય તમામ બાબતોમાં માર્ગદર્શક રહેલ છે. ફાઇનાન્શિયલ ફિલ્ડ તો તેમને બહોળો અનુભવ આજે અમને આ મુકામ ઉપર પહોંચાડવામાં સફળ રહેલ છે. મારું નામ ધર્મેશ મારું નામ ધર્મેશ મહેતા છે. હું અર્થમ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડના કો ફાઉન્ડર અને ડિરેક્ટર છે. અર્થમ ફિનસર્વને હમણાં રિસન્ટલી 22 વર્ષ અમે લોકો કમ્પ્લીટ કર્યા છે અને અમે લોકો સુરતની અંદર વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. શેનું આયોજન કરવામાં આવ્યું હતું? કયા પર્પોઝથી આજે આ પ્રેસ બ્રીફ તમે કરી રહ્યા છો? આજે જે અમારી નવી ઓફિસ પ્રિમાઇસીસમાં અમે લોકો કાલથી જઈ રહ્યા છે, એના માટે આપણે આયોજન કરવામાં આવ્યું છે. અચ્છા, નવી ઓફિસ વિશેની થોડી માહિતી આપી દેશો. હાજી, આજે ઓફિસ જે છે એ 5000 સ્ક્વેર ફીટની ઓફિસ છે અને ફૂલ્લી તમે જોશો કે ટેકનોલોજીસ ને એનાથી અમે લોકો આખી કરેલી છે એ ઓફિસ. શું મેસેજ આપવા માંગશો? મેસેજ તો એ જ છે કે અમે દરેક ઇન્વેસ્ટર્સને એ જ કહીશું કે ઇન્ડિયન ગ્રોથ સ્ટોરીની અંદર પાર્ટિસિપેટ કરો અને મને જે 28 વર્ષનો જે એક્સપિરિયન્સ છે માર્કેટની અંદર, અને હું એના અનુભવથી તમને કહી શકું છું કે 28 વર્ષ પછી અમને એવું લાગી રહ્યું છે કે હવેના જે 10 વર્ષ છે ને, આ ગોલ્ડન પીરિયડ અમને ઇન્વેસ્ટમેન્ટ માટેના દેખાઈ રહેલા છે. તો આ તક દરેક ઇન્વેસ્ટર લોકોએ એને કરવી જોઈએ, એની અંદર એનો લાભ લેવો જોઈએ. જી, આપનો પરિચય? મારું નામ અપૂર્વ વોરા છે. હું અહીંયા મેન્ટર અને એડવાઇઝરી કેપેસિટી ઉપર બોર્ડ ઉપર કામ કરું છું અને અર્થમ ફિનસર્વની સાથે ઓલમોસ્ટ લાઈક એક ડિકેડથી એસોસિએટેડ છું. હેલ્પિંગ ધેમ ટુ પુટ રાઇટ પ્રેક્ટિસીસ ઇઝ માય રોલ. શું કહેવા માંગશો? આજનો સ્પેશિયલ મીડિયા બ્રીફ કરી રહ્યા છો, તેનો હેતુ શું છે? સો નવી ઓફિસમાં જ્યારે અર્થમ મૂવ થઈ રહ્યું છે ત્યારે આઈડિયા એ છે કે અહીંયા જે છે એ વધારે સ્પેસ એટલા માટે છે કે વધુ સારા લોકોને જે છે અહીંયા હાયર કરી અને બિઝનેસ જે છે અહીંયાથી વધુ જે છે એક્સપાન્ડ કરી શકાય. ઘણી બધી પ્રોડક્ટ કેટેગરીઝની અંદર ઓલરેડી અર્થમ અત્યારે કામ કરે છે અને એને વધુ ઇન્વેસ્ટર સુધી પહોંચાડી શકાય એ અર્થમનો જે છે રોલ છે અને એઝ પાર્ટ ઓફ દેટ નવી ઓફિસની અંદર જે છે મૂવ થઈ રહ્યા છે.